પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવનારી ચૈત્ર નવરાત્રિને લઈને જાહેરાત કરવામાં આવી. ભાવિકોના ઘસારાને લઈને મંદિર ખોલવાનો સમય નક્કી કરવામાં આવ્યો. તો આગામી 30 તારીખથી ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ચૈત્રી નવરાત્રિ દરમિયાન લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડે છે. ભારતની 51 શક્તિપીઠમાંનું એક એટલે કે પાવાગઢ શક્તિપીઠના દર્શનનું ભાવિકોમાં ખૂબ જ અનેરું મહત્વ છે. ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આગામી 30મી માર્ચને લઈને શરૂ થનારી ચૈત્ર નવરાત્રિને લઈને ભાવિકોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ પરિવાર પાવાગઢ દ્વારા મંદિર ખોલવાનું અને દર્શનનો સમય નક્કી કરવામાં આવ્યો છે, જેમાં 30મી માર્ચને રોજ એકમના દિવસે મંદિર ખુલવાનો સમય સવારે 4 અને બંધ થવાનો સમય સાંજે 8 કલાક રહેશે. ત્યારબાદ બીજથી સાતમ સુધી મંદિર 5 વાગ્યે ખુલશે અને 8 વાગ્યે બંધ થશે. આઠમ અને નોમને દિવસે મંદિર સવારે 4 વાગ્યે ખુલશે અને 8 વાગ્યે બંધ થશે. દસમથી 14 સુધી મંદિર 5 વાગ્યે ખુલશે અને 8 વાગ્યે બંધ થશે. પૂનમને દિવસે 4 વાગ્યે ખુલશે અને 8 વાગ્યે બંધ થશે. સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. પાવાગઢ ખાતે આસો નવરાત્રી સાથે સાથે ચૈત્ર નવરાત્રીનું પણ ખૂબ જ મહત્વ હોય છે. ગુજરાતની સાથે સાથે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિત દેશના અનેક રાજ્યોમાંથી ભાવિકો મહાકાલી માતાજીના દર્શનાર્થે આવે છે. બ્યુરો રિપોર્ટ, ડીપી ન્યૂઝ.